એમાં ઘૂઘવાટ જ હોય છે, પણ સમય પરિસ્થિતિ સંજોગ પ્રમાણે થોડુંક આપણે રિસ્પેક્ટ સાથે બોલતા હોઈએ. એમાં ઘૂઘવાટનો આ પ્રસંગ નથી. આમ આદમી પાર્ટીમાં રહેવાના છો કે પછી હવે નવું કંઈક વિચાર્યું છે? કે દિલ્હીમાં અમારી પાર્ટીને અપેક્ષા પ્રમાણે પરિણામ નથી મળ્યું, એટલે સ્વાભાવિક છે, આપણે માણસો છીએ. પહેલી વખત ગોપાલ ઇટાલિયા ડિફેન્સ મોડમાં બોલતા એવું લાગે છે. હંમેશા લડાઈ પહેલા નંબરે અને બીજા નંબરે જે લોકો આવ્યા હોય ચૂંટણીના રિઝલ્ટ પછી ભલે હારી જાય, પણ બીજા નંબર અને પહેલા નંબર વચ્ચેની લડાઈ છે, એના વચ્ચે જ ચૂંટણી હતી એવું આપણે માની શકીએ. તમે મોરારજી ઉપલેટા વાળી સીટ, લલિત વસોયા વાળી લઈ લો, તમે લલિત કપથરા વાળી સીટ લઈ લો, તો ઘણી બધી આવી સીટો હતી ગોપાલભાઈ કે ત્યાં ભલે આપ ત્રીજા નંબર ઉપર ગયો, પણ ભાજપમાં અને જે દિલ્હીમાં ગઈકાલે હરિયાણામાં તો અમને 1% મત નથી મળ્યા આમ આદમી પાર્ટીને, એટલે એને મત કાપવાની વાત જ નથી. તો કોંગ્રેસ વાળાની અકલ ઓછી પડે છે. ક્યારેય ત્રીજો પક્ષ થયો નથી. ગોપાલભાઈ પણ એવું કહે કે 27 સરકાર બનાવી તો અતિશયોક્તિ ભર્યું નિવેદન હશે. અમે તો અમારા કામ ઉપર ધ્યાન આપીએ છીએ. જનતા ક્યારેક ચૂંટણી જીતાડે, ક્યારેક ચૂંટણી હરાવી દે, એ કોઈ બહુ મોટો કઈ રોદણા રોવાનો પ્રશ્ન નથી. હાર જીત દિલ્હીના મોડલ ઉપર અરવિંદ કેજરીવાલજીએ ભાષણો કર્યા, પ્રચાર કર્યો, તમે પણ એ જ મોડલ પર પ્રચાર કર્યો. પછી કયું કાર્ડ લઈ આવ્યા હતા તમે? ગેરંટી કાર્ડ. અરે ભાઈ, દિલ્હી મોડલ એટલે કઈ આમ આદમી પાર્ટી નહોતું. દિલ્હી મોડલ એટલે સરકારી સ્કૂલ. આવા જ પોલિટિકલ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને અત્યારે જ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર, અમારી વિશેષ રજૂઆત ગર્જનાદમાં આપનું સ્વાગત છે. આજે ચર્ચા કે જે ચર્ચાએ છેલ્લા 2 દિવસથી દેશભરમાં છે, ચર્ચા એ આમ તો જીતની હોવી જોઈએ કે ભારતીય જનતા પાર્ટીએ દિલ્હી જીતી ગયું છે, પરંતુ ચર્ચા જીતની નથી, ચર્ચા હારની થઈ રહી છે કે અરવિંદ કેજરીવાલ હારી ગયા છે. ચૂંટણીઓમાં દીક્ષિત જીત થઈ હોય એની ચર્ચા હોય, પરંતુ ભાજપની જીતની ખુશી કરતા અરવિંદ કેજરીવાલની હારની ખુશી માત્ર ભાજપ નહીં, કોંગ્રેસ પણ મનાવી રહ્યું છે ને અનેક કોંગ્રેસના નેતાઓ એવા ટ્વીટ પણ કર્યા છે કે અમે એનજીઓ નથી. એટલે એનું એક માત્ર કારણ શું છે ખબર છે? કે પહેલા કોઈ એવા મુખ્યમંત્રી હશે કે જેને રાજનીતિમાં એન્ટ્રી થતા જ સીધા મુખ્યમંત્રી બન્યા, અરવિંદ કેજરીવાલ, કે નવો પક્ષ, નવા મુખ્યમંત્રી, અને તમામ લોકો રાહ જોઈને બેઠા હતા કે કેજરીવાલ કોઈ ભૂલ કરે. આમ તો મહાત્મા ગાંધીએ આમ કિશન કહું કે અહીંયા ડ્રાય સ્ટેટ એમને નથી બનાવ્યું. દારૂ એક એવી વસ્તુ છે કે તમને બદનામ તો કરીને જાય છે. એક લીકર પોલિસી તમે કેજરીવાલને દારૂ બદનામ, હા, કેજરીવાલના જીવનની ભૂલ કહો કે કાંઈ પણ કહો, અને તેની સાથે જ જેલ યોગ થયા પછી મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવું ને કિશન, આ પણ તમામ લોકો એવું કહેતા હતા ભાજપની ટ્રેપ હતી. ભારતીય જનતા પાર્ટીમાં કરોડો અબજોના આક્ષેપ લાગ્યા, એક ભાજપના નેતાએ રાજીનામું કોઈ જો કિશન 2014 પહેલા કોંગ્રેસ આવી ટ્રેપમાં આવી જતું હતું, અરવિંદ કેજરીવાલ ટ્રેપમાં આવી ગયા. પણ ચર્ચા દિલ્હીની નથી કરવી, ચર્ચા ગુજરાતની કરવી છે કે હવે ગોપાલ ઇટાલિયા અને ઈશુદાન ગઢવીનું શું? આ બે નેતાઓની ચર્ચા જોરદાર થઈ રહી છે માર્કેટમાં, કે કોંગ્રેસમાં વયા જાય, કોક કે ભાજપમાં વયા જાય, કોક કે રાજનીતિ છોડ દેશે, આપ છોડ દેશે. આ જ મુદ્દે આપણે ગોપાલ ઇટાલિયા આપણી સાથે લાઈવ જોડાયા છે, તેની સાથે વાત કરવી છે. ગોપાલભાઈ, સ્વાગત છે ન્યૂઝરૂમમાં. સીધું પૂછી જ લેવું આડું નહીં, આમ આદમી પાર્ટીમાં રહેવાના છો કે પછી હવે નવું કંઈક વિચાર્યું છે? આમાં આ પ્રશ્ન કઈ બહુ મોટો ગૂંચવણ ભર્યો કટપટો હોય ને કઈ એનું કઈ, એટલે મેં કીધું કે સીધું પૂછી લેવું, આડું અવળું નથી પૂછવું. હા, પણ એટલે આનો જવાબ સીધો જ છે કે આમ આદમી પાર્ટીમાં છીએ, રહેવાના છીએ, સંઘર્ષનો રસ્તો પકડ્યો છે, સંઘર્ષ કરવાના છીએ. બહુ સરળ જવાબ છે, આમાં કઈ રોકેટ સાયન્સ નથી. પણ ગોપાલભાઈ, આવી ચર્ચાઓ કેમ ચાલુ થઈ? ચર્ચા ઉપર એટલે ચર્ચા થયા કરવાની છે. ગોપાલભાઈ, એમને પહેલી વખત ગોપાલ ઇટાલિયા ડિફેન્સ મોડમાં બોલતા એવું લાગે મને, એક પત્રકાર તરીકે. પહેલી વાર એવું લાગે છે ગોપાલભાઈ ડિફેન્સ મોડમાં બોલતા હોય, એમ દર વખતે એગ્રેસિવ, ઓલો ઘૂઘવાટ, એટેકિંગમાં ઘૂઘવાટ નથી દેખાતો? ઘૂઘવાટ એમાં એવું હોય છે ભાઈ, એમાં ઘૂઘવાટ જ હોય છે, પણ સમય પરિસ્થિતિ સંજોગ પ્રમાણે થોડુંક આપણે રિસ્પેક્ટ સાથે બોલતા હોઈએ. એમાં ઘૂઘવાટનો આ પ્રસંગ નથી. અત્યારે તમે મને એમ પૂછો કે હું કરવાનો છું, તો એમાં ઘૂઘવાટ કરવાની ક્યાં જરૂર છે? આપમાં છીએ રહેવાના છીએ. અને બહુ સ્વાભાવિક છે કે દિલ્હીમાં અમારી પાર્ટીને અપેક્ષા પ્રમાણે પરિણામ નથી મળ્યું, એટલે સ્વાભાવિક છે, આપણે માણસો છીએ. આપણને પરિસ્થિતિ દુઃખની હોય તો દુઃખ અનુભવાય, ખુશીની હોય તો ખુશી અનુભવાય. એ માણસની સ્વાભાવિક લાગણી છે. તો મારામાં એ સ્વાભાવિકપણે અત્યારે
એવું લાગે કે ચાલુ આપણે જીત્યા હોત તો સારું હતું, નથી જીત્યા તો થોડુંક ડાઉન ફૂડ હોય. આપણે રાજકીય હા પાર્ટીમાં છીએ. અને હા જીત સૌને હા વાલી એટલે હોય. કોઈ હા એટલે એમાં કઈ ઘૂઘવાટો કરશું જ તે ઘૂઘવાટો તો મેં હા ગોપાલભાઈ, પણ એવું લાગે કે 2022માં ગુજરાતમાં જે કોંગ્રેસ સાથે થયું એ 2025માં દિલ્હીમાં આમ આદમી પાર્ટી સાથે થયું. જો તમે એક વસ્તુ સમજો કે સીધે સીધું આવું બધું વોટ્સએપ માંથી ફેસબુક માંથી ઉઠાવી અને પબ્લિક એકાબીજાને મોકલવા લાગે અથવા કેટલાક મિત્રો ટીવીમાં બેસીને આવું બોલવા લાગે તો મને એ વસ્તુ સાવ ખોટી એટલા માટે લાગે છે કે આપણે એની પાછળના આંકડા સમજવા જોઈએ. યસ. ગુજરાતમાં આમ આદમી પાર્ટી 2022માં ચૂંટણી લડી, એમાંથી 42 સીટો ઉપર આમ આદમી પાર્ટી ક્લિયર કટ બીજા નંબરે આવી. પહેલા નંબરે તો ભાજપ જીત્યું, પણ બીજા નંબરના હાઈએસ્ટ મત 42 સીટ ઉપર આમ આદમી પાર્ટીને મળ્યા. ઈ 42 સીટો ઉપર કોંગ્રેસ ત્રીજા નંબરે રહી અને દિલ્હીની અંદર 70 માંથી 68 સીટો ઉપર કોંગ્રેસ પાર્ટીની ડિપોઝિટ ગઈ. એટલે કે 70 માંથી 68 સીટો ઉપર ત્રીજા નંબરે છે. હંમેશા લડાઈ પહેલા નંબરે અને બીજા નંબરે જે લોકો આવ્યા હોય ચૂંટણીના રિઝલ્ટ પછી ભલે હારી જાય, પણ બીજા નંબર અને પહેલા નંબર વચ્ચેની લડાઈ છે, એના વચ્ચે જ ચૂંટણી હતી એવું આપણે માની શકીએ. તો ગુજરાતમાં 42 સીટો ઉપર કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટી હારી ગઈ અને દિલ્હીમાં 68 સીટો ઉપર કોંગ્રેસના કારણે આમ આદમી પાર્ટી હારી ગઈ. આંકડા આવું બતાવે છે. પછી બહુ મોટા રાજકીય પંડિતો હોય જે જીવનમાં એકેય ચૂંટણી ન લડ્યા હોય પણ રાજકારણનું બહુ જ્ઞાન હોય, એવા જ્ઞાની માણસોનો તો હું ન જવાબ આપી શકું, હું નાનો પડો. હવે હું તમને રોકું. આપણે આંકડા ઉપર જ કિશન, ચર્ચા આપણે કરવી. આંકડા ઉપર જ ચર્ચા ગોપાલભાઈ લઈ ગયા છે કરીએ કે તમે એવું માની લો 42 નંબર ઉપર તમે નંબર 1 હતા, પણ એવી ઘણી સીટ હતી કે આમ આદમી પાર્ટી 5-10 હજાર મત મળ્યા કિશન. એમાં હાર એવી એમાં સાવરકુંડલા ઘણી બધી લઈ લો સીટો, તમે પેલા મોટું ઉદાહરણ સાવરકુંડલાનું લઈ લો, ત્યાં આપનો ઉમેદવાર કદાચ 2-4 હજાર મત ન લઈ ગયો હોત તો ત્યાં પરિણામ અલગ હોત, ભલે બીજા નંબર ઉપર આપ નતું. તમે ધોરાજી ઉપલેટા વાળી સીટ લલિત વસોયા વાળી લઈ લો, તમે લલિત કગથરા વાળી સીટ લઈ લો, તો ઘણી બધી આવી સીટો હતી ગોપાલભાઈ કે ત્યાં ભલે આપ ત્રીજા નંબર ઉપર રહ્યું હોય, પણ ભાજપમાં અને જે દિલ્હીમાં ગઈકાલે થયું, દિલ્હીના મારી પાસે આંકડાઓ છે, બાપુનગર લઈ લ્યો તમે, કે જે મત છે કે તે કોંગ્રેસે કાપ્યા. કેજરીવાલજીની સીટ નવી દિલ્હીની વાત કરો કે ત્યાં શીલા દીક્ષિતના પુત્ર ચૂંટણી લડતા હતા, હવે કેજરીવાલજીનું હારનું માર્ક 3100 મતનું છે, કે 3-3.5 હજાર મત જ એના પુત્રને મળ્યા છે. તો ગણિત તો એ જીતી ન શક્યા પણ હરાવી તો દીધા. એ વસ્તુની ચર્ચાની શરૂઆત ક્યારથી થઈ? 2022ની વિધાનસભાની ચૂંટણીથી. બિલકુલ બરાબર છે. ચૂંટણીના રિઝલ્ટ આવ્યા પછીથી થઈ. હું ગઠબંધન ઉપર પછીથી કહીશ, પાછળથી કહીશ. પહેલા આપણે સમજીએ યસ, કે ભાઈ આ આખો મુદ્દો ઉભો ક્યાંથી થયો? આ અમારા મત કાપી ગયા, તો એ મુદ્દો થયો 2022 થી કે ભાઈ આમ આદમી પાર્ટી વાળા અમારા મત કાપી ગયા, આમ થઈ ગયું, તેમ થઈ ગયું. પછી દિલ્હીની ચૂંટણીનું જયારે પરિણામ આવ્યું ત્યારે કેજરીવાલ સાહેબે કે આતિશીજીએ કે અમારા જેટલા પણ મુખ્ય નેતાઓ છે, સંજયસિંહ હોય, કોઈ પણ વ્યક્તિ હોય, ક્યાંય ટીવીમાં, જાહેરમાં, સોશિયલ મીડિયામાં ક્યાંય એવું નથી કીધું કે કોંગ્રેસે અમારા મત કાપ્યા માટે અમે હારી ગયા. એને જનતાનો જનાદેશ સ્વીકાર્યો. પણ કોંગ્રેસના લોકોએ દિલ્હીની અંદર ચાલુ કર્યું કે બદલો લીધો, જે અમારી સાથે ગુજરાતમાં આમ કર્યું તો અમે પણ તેમ કર્યું. હરિયાણા, તો ગુજરાત, બંને ગોવા જગ્યાએ બદલો લીધો. હરિયાણામાં તો અમને 1% મત નથી મળ્યા આમ આદમી પાર્ટીને, એટલે એને મત કાપવાની વાત જ નથી. એ તો કોંગ્રેસ વાળાની અકલ ઓછી પડે છે. 1% મત ન મળ્યા હોય તેમાં શું મત કાપી લીધા? પણ હાર 500,000 હરિયાણામાં 0.5%નો ફેર નથી, તમે સમજો. ના. 15 સીટ છે કે 1500 થી હારી છે. પણ એ 1500 મત અમને નથી 12 મળ્યા. સીટ જ છે ને ગોપાલભાઈ, 12 સીટ વધુ આવી હોત તો સરકાર હોત, અને 12 સીટ જ 1500, 2000, 5000 ના ટાર્ગેટ થી બગડી છે. કઈ વાંધો નહીં, હું પૂરું કરું મારી વાતને. મારું એમ કહેવાનું છે કે મત કાપાના રોદણા કોણ રોવે છે? ગુજરાતમાંય કોંગ્રેસ અને દિલ્હીમાંય કોંગ્રેસ. અમે તો અમારા કામ ઉપર ધ્યાન આપીએ છીએ. જનતા ક્યારેક ચૂંટણી જીતાડે, ક્યારેક ચૂંટણી હરાવી દે, એ કોઈ બહુ મોટો કઈ રોદણા રોવાનો પ્રશ્ન નથી. હાર જીત બિલકુલ નહીં, સહજ અને સ્વાભાવિક છે. હા, સહજ સ્વાભાવિક. ભાઈ ભારતમાં એવી એકેય પોલિટિકલ પાર્ટી નથી જે ક્યારેય ચૂંટણી ન હારી હોય.
યસ વિશ્વની કહેવાતી મોટી સૌથી પાર્ટી જો ચૂંટણીઓ હારી જતી હોય તો અમે નાના માણસો છીએ, અમે હારી ગયા એમાં કઈ રોદણા રોવાની જરૂર નથી અમારે. તમે તો આમ આદમી પાર્ટી નામ જ આમ આદમી છે, નાના માણસ, હા, સામાન્ય માણસ. એટલે આમાં અમારે કઈ રોદણા નથી રોવાના. સંઘર્ષ કરશું, મહેનત કરશું. અને દિલ્હી અને ગુજરાત અલગ છે દીક્ષિતભાઈ. દિલ્હીમાં આમ આદમી પાર્ટી ચૂંટણી હારી ગઈ એનાથી કઈ ગુજરાતના પ્રશ્નો સોલ્વ થઈ જવાના છે? બિલકુલ ગુજરાતમાં રોજ જાગીને છાપું ખોલો એટલે નકલી 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 નકલી, પીએસઆઈ નકલી, આઈપીએસ નકલી, કલેક્ટર નકલી. શું નકલી નથી? તો કઈ દિલ્હીમાં આમ આદમી પાર્ટી હારી જાય એનાથી ગુજરાતમાં સોલ્યુશન થઈ ગયું નકલી નકલીનું? નથી થવાનું. ગુજરાતમાં આજ તમામ પોલીસ સ્ટેશનોની હાલત એ છે કે એક નિર્દોષ માણસ, સામાન્ય માણસ, આમ આદમી, ગરીબ માણસ, ભોગ બનનાર પીડિત માણસ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડતા ડરે છે, બીવે છે. કેમ કે પોલીસ આપણી એફઆઈઆર નહીં લે પણ સામેવાળાની ફરિયાદ લઈને આપણને પૂરી દેશે. આખા ગુજરાતની પોલીસ એવી રીતે કામ કરે છે. તો દિલ્હીમાં આમ આદમી પાર્ટીના હારી જવાથી કઈ ગુજરાતના પોલીસ સ્ટેશનોમાં સામાન્ય માણસ જતા ડરે છે, એ ડર દૂર થઈ જવાનો છે? નહીં. તમે આખા ગુજરાતમાં જુઓ, દારૂ વેચવા વાળા બુટલેગરોની જે લોકો ફરિયાદ કરે છે પોલીસને, બુટલેગર નથી પકડાતા પણ એટલે મારું એમ કહેવાનું છે કે દિલ્હીની ચૂંટણીના કારણે ગુજરાતના પ્રશ્નો તો ખતમ નથી થતા. આ મગફળી ખરીદીની અંદર કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર આજની તારીખમાં થઈ રહ્યો છે. ક્યાંક બારદાનમાં ભ્રષ્ટાચાર છે, ક્યાંક વજનમાં ભ્રષ્ટાચાર છે, ક્યાંક મગફળી લેવાની અંદર ભ્રષ્ટાચાર છે. ભાજપના માણસોની લેવાઈ જાય છે અને નાના માણસોની નથી લેવાતી. તો એના કારણે કઈ ગુજરાતના પ્રશ્નો તો ઓછા નથી થતા. પણ ગોપાલભાઈ, ગુજરાતના પોલિટિકલ પ્રશ્નોની શરૂઆત થાય છે. પોલિટિકલ પ્રશ્નોની શરૂઆત કે 27 તમે માની લો કે આવો માહોલ રહ્યો ગુજરાતમાં, ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. ગોપાલભાઈ પણ એવું કહે કે 27 સરકાર બનાવી તો અતિશયોક્તિ ભર્યું નિવેદન હશે. ક્યારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી. તો ફરીથી કોંગ્રેસ અને આ 15 અંદર લડશે તો 27 ભાજપની સરકાર તો નક્કી છે. આ પ્રશ્નો તો અત્યારથી શરૂઆત થઈ ગઈ. પ્રશ્ન કરવાનો કોઈ ટેક્સ નથી, એટલે જેને જેવો પ્રશ્ન કરવો એ કરી શકે, એ કોઈ પ્રશ્ન નથી. અને 27માં શું થશે શું નહીં થાય એની ચર્ચા ફેબ્રુઆરી 2025માં આપણે કરી રહ્યા છીએ. હજુ કમ્પ્લીટલી આખા 2 વર્ષ બાકી છે. એક એક ક્ષણે ક્ષણે કંઈક ને કંઈક પરિવર્તન આવતું હોય છે રાજનીતિમાં. સમય એક એક ક્ષણે ક્ષણ નવું નવું આવતું હોય. 2025માં થોડું નક્કી થશે કે 27માં શું થવાનું છે. પણ ગોપાલભાઈ, અને ભાજપ અમે હંમેશા એવું કહે છે કે અમે તો એડવાન્સ તૈયારી કરીએ છીએ. 2 વર્ષ જીતી જાય પછીથી પાછું કેમ જીતું એની તૈયારી 5 વર્ષથી શરૂ કરી દઈએ છીએ. તૈયારી હંમેશા ચૂંટણી જીતવા પૂરતી જ હોય છે ને. એક વખત જીતી ગયા પછી એને ક્યાં કઈ લેવા દેવા હોય પબ્લિક સાથે. એટલે એ ભલે એની એડવાન્સ તૈયારી કરે, એનો કોઈ પ્રશ્ન નથી. અમે અમારી તૈયારી કરીએ છીએ કે ભાઈ જનતા વચ્ચે જઈએ છીએ, જનતા પ્રશ્નો એક સેમ સમાન તો છે નહીં. દિલ્હીના પ્રશ્નો અલગ હશે, ગુજરાતના પ્રશ્નો અલગ છે. આજ ભાજપ પશ્ચિમ બંગાળમાં ચૂંટણી હારી ગઈ છતાં દિલ્હીમાં પાછા જીત્યા છે. આજ ભાજપ તેલંગાણામાં ચૂંટણી હારી ગયું, આજ ભાજપ તામિલનાડુમાં ચૂંટણી હારી ગયું, કર્ણાટકમાં હારી ગયું. તો કઈ એવું થોડું છે એક રાજ્યમાં હારી જાય તો બીજા રાજ્યમાં નહીં જીતે? અલગ અલગ રાજ્યોનું ગણિત અલગ હોય, મુદ્દાઓ અલગ હોય, રાજકીય પરિસ્થિતિ અલગ હોય છે, લીડરશિપ અલગ હોય છે. તો એક રાજ્યની ઘટનાને બીજા રાજ્ય સાથે કઈ જાજુ લેવા દેવા હોતા નથી. એના ઉપર આવું ગોપાલભાઈ, તમે એ તો માનશો જ કે લાસ્ટ વિધાનસભામાં દિલ્હીના મોડલ ઉપર અરવિંદ કેજરીવાલજીએ ભાષણો કર્યા, પ્રચાર કર્યો. તમે પણ એ જ મોડલ પર પ્રચાર કર્યો. પછી કયું કાર્ડ લઈ આવ્યા હતા તમે? ગેરંટી કાર્ડ. આ બધી જ જો એમાં ભાજપે મોદીજીના ચહેરા ઉપર પ્રચાર કર્યો, તમે અહીંયા કેજરીવાલજીના ચહેરા ઉપર પ્રચાર કર્યો. હવે તમે કયા મુદ્દે પ્રચાર કરશો? ક્યાંય જાશો દિલ્હી મોડલ તો બતાવાશે નહીં, કારણ કે એને સરકાર નથી રહી. અરે ભાઈ, દિલ્હી મોડલ એટલે કઈ આમ આદમી પાર્ટી નહોતું. દિલ્હી મોડલ એટલે સરકારી સ્કૂલ. સરકારી સ્કૂલ તો આજે ત્યાં છે જ. અને તો કેજરીવાલ સાહેબે પાયો નાખી દીધો છે, એ કઈ ખતમ થવાની નથી. દવાખાનાઓ બનાવ્યા છે, એ કઈ ખતમ થવાના નથી. વીજળી આપે છે. તો સરકાર રહે કે ન રહે, મુદ્દો તો છે ને. આજે ગુજરાતની, આજે હું તમને આજની વાત કરું, આજની તારીખમાં મને
અલગ અલગ 2 જિલ્લામાંથી ફોન આવ્યો યસ કે એક લેડીઝ હતા ફોન કરનાર અમદાવાદની કોઈ શાળાના, એને કીધું કે ભાઈ તમે આવો અથવા મીડિયા વાળાને કહો કે અહીંયા આવે. મેં કીધું શું થયું? એ કે અમારી પાસેથી આ સ્કૂલ વાળા આટલા 1000 રૂપિયા ફી લે છે અને નર્સરી વાળા, પ્રાઇમરી વાળા, પહેલા બીજા વાળા બધા એક ક્લાસમાં બેસાડીને એક જ વિદ્યાર્થી એક જ શિક્ષક એને ભણાવે છે. અને હવે શાળાનું એન્યુઅલ ફંક્શન છે અને 1500 રૂપિયા એન્યુઅલ ફંક્શન ના પેટે અમારી પાસેથી માગે છે અને બોલીએ તો અમારા છોકરાઓને માનસિક ટોર્ચર કરે. એવો એક બેનનો 1 કલાક પહેલા હમણાં મને ફોન આવ્યો. તો શિક્ષણનો પ્રશ્ન પૂરો નથી થઈ ગયો. આમ આદમી પાર્ટીની સરકાર હારી જવાથી કઈ ગુજરાતનો શિક્ષણનો પ્રશ્ન થોડો દૂર થઈ ગયો છે. બીજો ફોન આજે મને, એક ફોન અમદાવાદ વાડજથી આવ્યો, એક ફોન મને અંકલેશ્વરથી આવ્યો. એ બોલનાર પુરુષ હતા, એમણે એવું કીધું કે મારા છોકરાને સ્કૂલે જયારે હું મૂકવા ગયો તો મારે સ્કૂલના સંચાલકો સાથે વાતચીત થઈ કે ભાઈ મારે અહીંયા શાળાનો નાસ્તો મારા છોકરાને નથી ખવડાવવો, હું ઘરેથી નાસ્તો લઈને મોકલીશ. એમાં રકઝક થઈ તો હવે મારા છોકરાને શાળા સંચાલકો હેરાન કરે છે, માનસિક ત્રાસ આપે છે ને વગેરે વગેરે, અને મારી ઉપર ખોટો પોલીસ કેસ કરીને જેલમાં પુરાયો. તો શાળાઓની દાદાગીરી પ્રાઇવેટ શાળાઓની આખા ગુજરાતમાં છે. અને અમે જે ગેરંટી કાર્ડ લઈને નીકળ્યા હતા એ ગેરંટી આ જ હતી ને કે સરકારી શાનદાર શાળાઓ બનાવીશું, ગરીબમાં ગરીબ માણસના બાળકને સારામાં સારું શિક્ષણ આપીશું. તો કઈ સરકાર હારી જવાથી આ મુદ્દો થોડો પૂરો થઈ ગયો? કેમ ગુજરાતમાં લોકોને શિક્ષણની નહીં જરૂર હોય? તો મુદ્દો આજે હયાત છે, સમસ્યા આજે ઊભી છે અને સમસ્યા છે ત્યાં સુધી આમ આદમી પાર્ટીનો જરૂર રહેશે લોકોને. ગોપાલભાઈ, કાલે પરિણામો આવ્યા અને તરત જ એક એડવાઇઝરી આવી દિલ્હી સચિવાલયની, ભાઈ કોમ્પ્યુટર કોઈ અડતા નહીં ને, ડોક્યુમેન્ટ કોઈ અડતા નહીં ને, આમ કોઈ કરતા નહીં ને, કાયદેસર. આનું શું કારણ? અને એક ભાજપના નેતાએ તો એવું કીધું કેજરીવાલ પાછા જેલમાં જશે. કઈ વાંધો નહીં, અમારો રસ્તો સંઘર્ષનો છે અને વાયા જેલ થઈને જતો હશે તો જેલમાં જઈશું. હંમેશા આ દેશમાં નેતાઓ પાસે 2 રસ્તા છે કે ગમે તેટલા ખરાબમાં ખરાબ, અધમમાં અધમ, ગેરકાયદેસરમાં ગેરકાયદેસર, હલકામાં હલકા કામ કરો અને ભાજપમાં જોડાઈ જાઓ, યા તો તમે લોકોની સેવા કરો, સંઘર્ષ કરો અને જેલમાં જાઓ. 2 જ રસ્તાઓ છે. અમારે અધમ કામ કરવા નથી, ખોટા કામ કરવા નથી, ભાજપમાં જવું નથી, તો ભલે જેલમાં મોકલી દે, કઈ વાંધો નહીં. તમારા ધારાસભ્યો તોડવાની પણ એક ચિંતા પાર્ટીને સતાવી રહી છે કે ભાઈ જે ચૂંટાયા છે એમાંથી ભાજપ તોડશે. જો આ સંઘર્ષનો સમય ચાલુ થયો, સમજો સમય ક્યારેય ખરાબય નથી રહેવાનો, સમય ક્યારેય સારો નથી રહેવાનો. બિલકુલ. આ મનોબળની પરીક્ષા છે, આ ધૈર્યની પરીક્ષા છે, સંયમની પરીક્ષા છે અને વ્યક્તિત્વમાં નેતૃત્વ કરવાની કેટલી ક્ષમતા છે ને ક્ષમતાની પરીક્ષા છે. જે આ પરીક્ષામાં પાસ થશે એ આવતીકાલની સરકાર ચલાવતા હશે અને જેની ક્ષમતાઓ ઓછી હશે એ રસ્તો છોડી દેશે. આમાં કઈ કોઈને પગમાં સાંકળ બાંધવાથી કોઈ ઊભું રહી જવાનું છે? ગોપાલભાઈ એવું કહે છે કે ભાજપમાં જવાનું નથી, સંઘર્ષ જ કરવાનું છે, પણ એવું નથી કહેતા કોંગ્રેસમાં નથી જવાનું, એટલે કોંગ્રેસ માટે દરવાજા નથી જવાનું. કોંગ્રેસમાં નથી જવાનું. કોંગ્રેસમાં અરે ભાઈ કેવી વાત કરો? કોંગ્રેસમાં શું છે? કોંગ્રેસ વાળાને આવવું હોય તો આવી જાય આમ આદમી પાર્ટીમાં, ખુલ્લો જ છે રસ્તો આજે સંઘર્ષનો. આ સોશિયલ મીડિયા ઉપર જે અત્યારે બધા નેતાઓ જે આમ આદમી પાર્ટીને રીટ્વીટ કરીને સલાહો આપે છે એને વિશે શું કહેશો ગોપાલભાઈ? ફેસબુક ઉપર ને બધું મેં કઈ વાંચ્યું નથી મારા. અમને મેસેજ ઘણા બધા લોકોએ કર્યા છે. શું તમે સ્ક્રીનશોટ શેર કર્યા તે બધું? એ તો ગાળું દેતા મેસેજ હતા. નહીં, આ સોશિયલ પંડિતોને શું કહેશો તમે? ના, કોઈને કઈ કહેવાનું નથી. ભગવાન બધાને સુખી રાખે, હાજર નિર્વા રાખે, બધા આગળ વધતા રહે. કઈ કહેવા જેવો જો આમાં એવું છે ભાઈ, સાંભળો કે જયારે ચૂંટણી પૂરી થાય ને એટલે 2-3 દિવસ છે ને જ્ઞાનના પોટલા ખુલી જાય ચારો તરફ. આમ કરવાનું હતું ને આમ, અરે બધું એટલે હવની મજા છે. પિક્ચર ની જ વાત કરો કે ભાઈ હીરોએ આમ કર્યું હોત ને તો આમ ન થાય, વિલન આવો હોત ને તો આમ ન થાય, બહાર જઈને પાવભાજી કરવાની હતી તો આમ બહાર જઈને પાવભાજી ખાય એટલે પિક્ચર ની વાર્તા ભૂલાઈ જાય. પાવભાજી ઉપર આવી જાય, પાવભાજી સારી હતી. એ તો બધી સલાહ સૂચન રહેવાનું છે. જો એક વસ્તુ સમજો કે પ્રેક્ષક તરીકે આપણે, ઓડિયન્સ તરીકે આપણે એમ કેવું કે આ બોલમાં 6 મારવાની કોશિશ નહોતી કરવાની, આ બોલને પ્લેડ કરવાનો હતો, આને ખાલી જવા. એ પ્રેક્ષક કહે, રમત વાળો હોય એના રીતે નિર્ણય લેતો હોય, ફેંકવા વાળો એની રીતે. તો ગ્રાઉન્ડ ની અંદર હોવું અને પ્રેક્ષક ગેલેરીમાં હોવું એ ફરક છે. પ્રેક્ષકોનો હક છે
સમર્થકો હોય કે વિરોધી હોય એનો અધિકાર છે કે એ ટીકા ટિપ્પણી કરે, એમનો હક છે. પણ રમવા વાળાનો હક છે ને કે એની રીતે નિર્ણયો કરે. સીધી વાત છે, ચૂંટણીમાં એવું જ હોય, ફેંકવા વાળા એની રીતે ફેંકતા હોય ભાષણોમાં, પછી પ્રજા કોને વોટ આપવો એ બધું નક્કી થતું હોય છે. અમારા જેવા જે હોય પ્રેક્ષકો એ પાછળથી કહેતા હોય આમ આદમી આમ ન કરવું જોઈએ, કેમ કે પણ અમારો ધંધો છે ગોપાલભાઈ, એટલે અમારે કંઈક તો કેવું પડે કે નહીં. નહીં ભલે કે હવનો અધિકાર. તમે એક વાત સમજો કે જ્યાં સુધી ચૂંટણીનું રિઝલ્ટ ક્લિયર ન થાય ને ત્યાં સુધી કોઈ પણ જ્ઞાની માણસ હોય ને જે બહુ જ્ઞાન આપતા હોય લોકોને, આમાં હવે આમ થઈ જશે ને હવે આનું આમ થઈ જશે, એ જ્ઞાની માણસ એ એડવાન્સમાં કહી દેતા નથી ક્યારેય. એ રાહ જોવે છે પેટી ખુલવાની અને ટ્રેન્ડ ક્લિયર થઈ જાય. બરાબર ભાઈ, એટલા બધા મહાજ્ઞાની માણસ છો તો પહેલા બોલો. કેજરીવાલજીનો એક વિડિયો જોરદાર વાયરલ થયો, મોદીજીની આ જન્મમાં તાકાત નથી મને હરાવી દે એવી. જ્ઞાની માણસ હતા કે જોરદાર વાયરલ વિડિયો અત્યારે ગોપાલભાઈ થયો. ટ્રેન્ડિંગ આ જન્મમાં તો તાકાત જ નથી મોદી સાહેબ પણ હરાવી દે એવી, કે દિલ્હીમાં ભાજપ જીતાવી દે એવી. કાંઈ વાંધો નહીં, વાયરલ થાય. રાજકારણમાં બધું વાયરલ થાય, એમાં કોઈ ટેન્શન નથી. હાર જીત ચાલતી રહે. કોન્ફિડન્સ હોય એટલે કીધું હોય, એમાં ક્યાં ખોટી વસ્તુ છે? એવું તો મોદીએ, એવું તો ભાજપ વાળા વિશ્વની સૌથી મહાન મોટી પાર્ટી છે, કાં હારી જાય છે દેશમાં? બોલવાનો અધિકાર છે, એ બોલી શકે. એટલે એમ તો ભાજપે 400 સીટે કીધી હતી, તો 240 અટકી ગઈ. એટલે એમાં તો ગોપાલભાઈ રાજનીતિમાં બધાને. પણ કેજરીવાલજી આવવાના છે, તમારી કઈ વાત થઈ ગુજરાત માટે? નહીં, હમણાં મારે વાત નથી થઈ. મેં ખાલી મેસેજ નાખ્યો હતો કે સાહેબ અમે તમારી સાથે છીએ, કોઈ ચિંતા કરતા નહીં, ગુજરાતની ટીમ અકબંધ છે, સાથે રહેશે. મેસેજ નાખ્યો, સાહેબે થેન્ક યુ કીધું, અને બાકીની કોઈ વાત થઈ નથી. હવે નિરાતે વાત કરશું. હજુ ત્યાં ક્યાં આજ ને આજ કઈ આપણે કઈ ઉતાવળ છે? બિલકુલ. ગોપાલભાઈ આભાર અમારી સાથે જોડાવા બદલ. તો થેન્ક યુ. કિશન, આ દોર કે ભાજપ 400 ની વાત કરતું હતું, 240, કેજરીવાલે એવું કહ્યું હતું કે ભાઈ ક્યારેય અમારી સરકાર કે મોદીની તાકાત નથી, હરાઈ દે, પણ આ તો સમય છે, સમય સમય બલવાન નહીં મનુષ્ય બળવાન, નહીં કહેતા કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ. તો આજે એ જ ધનુષ એ જ બાણ બધું હતું. દિલ્હીની એ જ રાજગાદી કે પહેલી વખત રાજનીતિમાં એન્ટ્રી કરી અન્ના હજારેના આંદોલનથી કેજરીવાલનું ભવિષ્યની શરૂઆત, અને કિશન એ જ ભવિષ્યમાં પહેલી વખત 2012 હું ન ભૂલતો હોય તો, ત્યારબાદ 14, ત્યારબાદ 19 કે 20માં, અને ફરીથી અત્યારે, એટલે 3 વખત મુખ્યમંત્રી બન્યા બાદ કેજરીવાલે હારનો સામનો કરવો પડ્યો. ત્યારે સ્વાભાવિક છે કે તમામ લોકો ટીકા ટિપ્પણી અને તેની સાથે જ પોલિટિકલ એનાલિસિસ કરવાના. ચૂંટણીમાં હાર જીત તો થતી રહેવાની, એટલે આમ આદમીની હાર થઈ છે, ભાજપની 27 વર્ષે ત્યાં જીત થઈ છે. પણ આપણા માટે તો ચર્ચા ગુજરાતની છે. ગુજરાતમાં હવે શું થશે તમને ખબર છે તો ખાસ કમેન્ટ બોક્સમાં લખજો. અને તમે એવું માનો છો કે આમ આદમીએ કોંગ્રેસને ગુજરાતમાં હરાવી અને કોંગ્રેસે આમ આદમીને દિલ્હીમાં હરાવી, તો પણ તમે ખાસ કમેન્ટ બોક્સમાં એક લખજો કે ગોપાલભાઈ અને ઈશુદાનભાઈ હવે શું કરવું જોઈએ. હા, એ પણ તમે કોમેન્ટ બોક્સમાં લખજો. ભલે એ બે સલાહ નથી માંગી, પણ આપણે આપવી છે, તમે લખજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.